સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરી દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર 44મી ગાથા આપણે આવેલા કે ષટસ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ તે સમજાવવા પરમાર્થને કયા જ્ઞાનીએ એ. ષટ દર્શન, અહીં ષટ દર્શન ક્યાં અને તે દર્શનોની આત્માના 6 પદાંગે શું માન્યતા છે એ જોઈએ આપણે. જ્ઞાની, પૂર્ણ જ્ઞાની ગોપાલદેવે આ કાળમાં જે મોક્ષ માર્ગ ઢંકાઈ ગયેલો, કાંટા ઝાકરાથી છવાઈ ગયેલો, તે રસ્તે ચાલવું તદ્દન અશક્ય જેવું, એટલે ધરબાઈ ગયેલો જ માર્ગ, તેનો નિચોડ લઈ મોક્ષ માર્ગ ઉઘાડો કર્યો. નહીં તો અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો, બને નહીં એ વિવેક. પાથરોમાં રાત જાય તો સુવે ક્યારે? આખી જિંદગી વહી જાય તો એ નક્કી ન થાય કે કયો ધર્મ સાચો ને કયો મારે માનવો. આ સામાન્ય જીવોથી નક્કી કેવી રીતે થાય? વળી આત્માને જાત ભાત તો છે નહીં. કર્મ છૂટે તો જીવ મુક્ત થાય. તો અધ્યાત્મમાં હવે કયો મત માનવો કે જેથી કર્મ છૂટે? આ એક મોટો કોયડો છે. ષટસ્થાનક સંક્ષેપમાં આપણે ગયા સમાધાનમાં જોયા ષટસ્થાનક કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા ને ભોગતા છે, મોક્ષ અને મોક્ષનો ઉપાય છે. એનો સચોટ સ્પષ્ટ ત્રિકાળી સત્ય અને અનુભવ સિદ્ધ એવા મોક્ષના ઉપાયો ગોપાલદેવે બતાવ્યા. ટૂંકમાં શું? રાગ દ્વેષ અને અજ્ઞાન જાય તો મોક્ષ થાય. ગોપાલદેવને કોઈ ધર્મમાં સ્થાપવાનું પ્રયોજન નથી. તો શું પ્રયોજન છે? માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત, જો વહેલો છૂટે અને શાશ્વત સુખને પામે, આ જ નિષ્કારણ કરુણા છે. કોઈ પણ ધર્મમતને એકાંતે ખોટો ઠેરવી પોતાનો મત આગળ મૂક્યો નથી. ગાદીપતિ થવાનું તો સ્વપ્ને પણ ઈચ્છ્યું નહોતું. ભર યુવાનીએ સોનામોર લઈને ગયેલા સંઘવી બધા કે તમારે અમારી ગાદી શોભાવવાની, અને પગ આગળ મૂકી પોટલી. તો કે આ બરાબર, પણ કે જે સાચું હશે જ કહેવાશે. તો કે એમ નહીં, અમારા સંપ્રદાયને આગળ ધરવાનો તમારે. તો કે આ તમારે પોટલી સોનામોરની પાછી લઈ લો, અહીંયા તો જે સાચું હશે એ જ કહેવાશે. એટલે કહે છે ગાદીપતિ થવાનું સ્વપ્ન પણ ઈચ્છ્યું નથી, તીર્થંકર નથી થવું, તો ગુરુ ક્યાંથી થવું એને? એમ કે જે તીર્થંકરે કર્યું એ કરવું છે, બધું કર્યું એ, પણ તીર્થંકર થવું નથી. હવે જેને તીર્થંકર નથી થવું, જેને ગણધર નથી થવું, જેને ઇન્દ્ર નથી થવું, અને ગુરુજી થવું એ કોઈને? તર્કશક્તિ તો એવી જબરી છે કે જૈન દર્શને પણ ખોટું સાબિત કરી શકે. કહેતા હો તો આ કરી બતાવું કે, પણ એ કલ્યાણનું કારણ નથી. એટલે કહે છે કે સ્વ પર કલ્યાણમાં જેને રસ હોય એવું કરે જ નહીં ક્યારેય. પણ પક્ષપાત નથી કાંઈ. પક્ષપાતો ન મે વીરો ન દ્વેષ કપિલાદિશુ યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. હરિભદ્રાચાર્ય સૂર્યનું આ વાક્ય ટાંક્યું એણે 64મા પત્રમાં મથાળે, અને મનસુખરામ સૂર્યમ ત્રિપાઠીને મોકલ્યું કે મારે કાંઈ કપિલ સાંખ્ય દર્શનના પ્રણેતા સાથે દ્વેષ નથી અને ભગવાન મહાવીરનો પક્ષપાત નથી. પણ સાચી વાત છે, જેનું વચન હૈયે બેસે છે, આત્મસાત થાય છે, એ તો સ્વીકારવું જ પડે ને. એટલે કહે છે મહાવીરનો મને પક્ષપાત નથી કે સાંખ્ય વગેરે દર્શનના પ્રણેતા કપિલ મુનિ વગેરે સાથે કોઈ દ્વેષ નથી, પણ જેનું વચન યુક્તિપૂર્ણ છે, હૈયે બેસે છે, એ સ્વીકાર્ય છે.
પરમાર્થ સમજવાને માટે જ્ઞાની પુરુષે 6 પદ કહ્યા છે, અને ઊંડા ઉતરીને વિચારતા ષટ દર્શન પણ એ સમાવિષ્ટ જ છે. આત્મસિદ્ધિમાં એક પણ ધર્મમતનું નામ લીધા વગર અલગ અલગ મતોની વ્યવસ્થિત સ્પષ્ટ દલીલો રજૂ કરી કોઈની પણ લાગણીને ઠોકર માર્યા વગર સર્વાંગી અભિગમે જોતા માત્ર વિતરાગ દર્શન જ પરિપૂર્ણ છે. એ આત્માના અસ્તિત્વથી માંડી મોક્ષના ઉપાય અને મોક્ષ અંગે બોધ્યું છે. જૈનના મહાવીર ભગવાન કે ઋષભનાથ કે જૈનેતરના રામ કૃષ્ણ અને સ્વતંત્ર એવા આત્માને ન માને પણ કંઈક એકેશ્વરવાદી એવા મત ધરાવનાર અને ઈશુ, રહીમ, યહોવા, જથ્રુસનું નામ લીધું જ નથી, કોઈનું નામ ન લીધું કોઈ. જોકે બધાના અભિપ્રાયને એકાંતે ઠુકરાવ્યા વિના સાચા ખોટાનો ખુલાસો સ્પષ્ટતાથી કર્યો છે. એટલે જે મધ્યસ્થતાથી અવલોક્યા, કોઈ પણ મતાગ્રહ વગર, કુળ સંપ્રદાયના આગ્રહ વગર, પોતાની બુદ્ધિ આગળ કર્યા વગર તો એને સમજાઈ જાય કે સાચું શું ને ખોટું શું. એ જ વિતરાગ વાણીની ચમત્કૃતિ છે. એવી મારા રાતની વાણી. કુપોલે કહ્યું છે, મારો મહાવીર ક્યારેક જહ ન વાપરે, એકાંતિક ભાષા ન હોય, અનેકાંત હોય. એટલે કોઈ દર્શનનું નામ નથી લીધું, સીધું આ ખોટું છે એમ નથી કહ્યું, પણ વ્યવસ્થિત રીતે મૂળ માર્ગ બહાર લાવ્યા. આત્મધર્મની વાત કરનાર ધર્મમતને દર્શન કહેવાય છે. આમ દર્શન એટલે જોવું, અને આત્મધર્મની વાત કરનાર જે મત હોય, અભિપ્રાય હોય, એને દર્શન કહેવાય. દર્શન એટલે અમુક ધર્મમત, દર્શન એટલે જોવું, અને દર્શન એટલે સંકિત કે સમ્યક દર્શન. અહીં દર્શન શબ્દનો અર્થ 6 ધર્મમતની વાત છે. આપણે જ્યારે એમ કહીએ ષટ દર્શન પણ એ, ત્યારે આ ધર્મમતની વાત છે. સાંખ્ય દર્શન, યોગ દર્શન, બૌદ્ધ દર્શન, મીમાંસા દર્શન અને ચારવાક. અને જૈન મુખ્ય આ 6 દર્શન આર્ય સંસ્કૃતિમાં ગણાયા છે. મુસ્લિમ એટલે મુસલમાન, ખ્રિસ્તી એટલે ક્રિશ્ચન, પારસી અને યહૂદી એ આત્માના અસ્તિત્વને માનતા ન હોવાથી તેને દર્શનમાં ગણ્યા નથી. નમી જીનવરના ચરણ ઉપાસક ષટ દર્શન આરાધ્ય રે. નમી જીનેશ્વરના સ્તવનમાં આનંદજી મહારાજે લખ્યું છે કે જે જીન દર્શનને આરાધે છે એ 6 દર્શનને વત્તે ઓછે અંશે આરાધે જ છે. કેમ કે બધા દર્શનો વત્તે ઓછે અંશે જૈન દર્શનમાં સમાવિષ્ટ છે. જૈન દર્શન સાગર છે, બાકી બધી નદી છે. સાગરમાં બધી નદી આવીને મળે. જૈન દર્શનનો ખરો ઉપાસક વત્તે ઓછે અંશે 6 દર્શન આરાધે છે, પણ એ દર્શનોમાં બોધ એકાંતે છે, વિશેષ નહીં. એકાંતવાદને મુખ્ય રાખી વાત કરાઈ હોય છે, અને આખું દર્શન ખડું થાય. એ મતને માનનારાનું ટોળું થાય, અને એ રીતે અલગ અલગ ધર્મમતો દુનિયામાં પ્રવર્તતા હતા, અત્યારે પ્રવર્તે છે, અને આગળ ઉપર પણ એમ જ થશે. જૈન દર્શનમાં આત્માનું સર્વાંગી વર્ણન મળી આવે છે. પૂર્ણ વિતરાગ હોય તે સર્વજ્ઞ હોય એમ સહજ સમજી શકાય એમ છે. વ્યવહારે તો કિંચિત માત્ર ગ્રહું તે સુખનો નાશ. વચનામૃત 832. અને પરમાત્મા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ પણ નહીં, એને વંદન અને નમસ્કારની અપેક્ષા નથી. આ જ વિતરાગતા સૂચક છે. આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો. નિષ્પૃહ હોય એ નિષ્કારણ કરુણા કરી શકે. બીજા કરુણા કરે, ફી માગે, એની દલાલી રાખે છે. ધર્મયુદ્ધના આ કાળમાં, આ હળહળતા કળિયુગમાં અત્યારે ધર્મ જનૂન વર્તે છે. બધી મોટી મોટી લડાઈઓ થાય છે. ધર્મજનૂનના આ કાળમાં ઉદાર વિચારસરણી સાથે સત્પ્રકાશવું વિતરાગના અનેકાંતવાદની આ બલિહારી છે. માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મોક્ષ વાત, અને જાતિવેશનો ભેદ નથી. જો કયો માર્ગ હોય, હું કોઈ ગચ્છમાં કે કોઈ મતમાં નથી, હું આત્મામાં છું, તો તમારો ધર્મ કયો? જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. એટલે આત્મસિદ્ધિમાં ખંડન મંડનથી દૂર રહી 6 પદ અંગે કયા દર્શનનો કયો ભેદ છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. કુપાલદેવે એક એક પછી એક ગાથા લઈ અને બધા દર્શનોમાંથી જે સાર હતો એ લઈ લીધો, અને સર્વાંગે સાર વિતરાગ દર્શન છે એ સાબિત કર્યું છે.
પહેલું પદ આત્મા છે. ચાર્વાક મત આત્માનો અસ્વીકાર કરે છે કે આત્મા જેવું કાંઈ હોય જ નહીં. સાંખ્ય, યોગ, બૌદ્ધ, પૂર્વ અને ઉત્તર મીમાંસા અને જૈન દર્શન આત્માનું અસ્તિત્વ માને છે. સાંખ્ય દર્શન કપિલ મુનિનું છે અને યોગ દર્શન પતંજલિનું છે. બૌદ્ધ દર્શન ગૌતમ બુદ્ધ પ્રણીત છે. જૈન અને બૌદ્ધ મૌલિક દર્શનો છે, એટલે મૂળ એમ. જૈન દર્શન કેવળી ભગવાન એમ, અને બૌદ્ધ દર્શન ગૌતમ બુદ્ધે પ્રવર્તિત કર્યું. બાકીના બધા વેદ આશ્રિત છે. સાંખ્ય, યોગ એ બધા વેદ આશ્રિત કહેવાય. જોકે આત્માની અસ્તિત્વ આ બધા દર્શનોને માન્ય છે કે આત્મા તો છે જ. એટલે વૈષ્ણવમાં આપણે જોઈએ, સ્વામિનારાયણમાં જોઈએ, વલ્લભકુળમાં જોઈએ તો કરેલા કર્મ ભોગવવા પડે, આત્મા છે, આ બધું માન્ય છે. બીજું, આત્મા નિત્ય છે. ચાર્વાક મતવાદી આત્માને માનતા નથી. તેથી આત્માના નિત્યત્વની વાત જ ક્યાં? આત્મા જ નથી તો આત્મા નિત્યની વાત જ ક્યાં? બૌદ્ધ મત ક્ષણિકવાદને માને છે. એટલે અત્યારે જે આત્મા છે પછી બીજા સમયે બીજો આત્મા હોય, એટલે ક્ષણિકવાદ એમ. જીવની ક્ષણે ક્ષણે બદલાતી અવસ્થાને લઈને પ્રત્યેક ક્ષણે ક્ષણે જાણે બીજો આત્મા ઊભો થયો. જીવનું જૂનું રૂપ વિલય થાય અને નવું જન્મે એમ માને છે. અને એમ ગળમથલે ઘણી છે. પછી ગૌતમ બુદ્ધે પોતાના પૂર્વ જન્મોય વર્ણવ્યા છે. જાતક કથા, જાટકા ટેલ્સ, કે હું ફેરિયો હતો, હું પોપટ હતો, હું પાડો હતો, હું પખાલી હતો, એ બધા ભવો વર્ણવ્યા છે પાછા. અને આમ ક્ષણિકવાદને માને છે. જોકે પર્યાય રૂપે આ પણ ખોટું નથી કાંઈ, સાચું જ છે. કેમ કે પર્યાય તો ક્ષણે ક્ષણે બદલે જ છે ને. પણ સર્વજ્ઞ વિતરાગે જળ ચેતના બધા ભાવો જાણ્યા અને બુધ્યું કે મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નાશ પણ તેમ એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. એટલે એક આત્મા છે એક સમયે, તો પછી એનો નાશ થાય નહીં. એટલે ક્ષણિકવાદમાં શું છે કે બીજે સમયે જે આત્મા છે એ પહેલે સમય હતો એ નથી, બીજો જ છે. જૂનો વિલય થયો અને નવો ઉત્પન્ન થયો. આ દ્રવ્ય છે આત્મદ્રવ્ય, એક સમય તે સૌ સમય. સતનું ક્યારે અસત ન થઈ જાય, અને અસત હોય ક્યારે પ્રગટે નહીં, સત ન થઈ જાય. માટે ક્ષણિકવાદ પર્યાયને આધારે ગણવામાં આવે તો તદ્દન સાચું છે, પરંતુ મૂળ દ્રવ્ય તો સત જ છે. નવું પેદા થાય નહીં, છે તેનો નાશ થાય નહીં, હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે બીજા અધ્યાયના 16મા શ્લોકમાં કે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. આત્માને જો દ્રવ્ય ગણવામાં આવે તો આત્મા નિત્ય છે. પરમ પદવે સહેલાઈથી સમજાવ્યું કે એકવાર જે છે સત એ અસત ન થઈ જાય, પછી નાશ થાય જ નહીં ક્યારે. નથી તો નવું ક્યારે જન્મે જ નહીં. એટલે આખો લોક આ પેટી પેક છે. બધા જીવ એટલે આત્મા અને પૂતગલ પરમાણુ છે એટલા જ છે. એક પણ પરમાણુ નવું પેદા થાય નહીં, એક પણ પરમાણુનો નાશ થાય નહીં. એક પણ જીવ એટલે આત્મા નવો પેદા થાય નહીં, છે એનો નાશે ન થાય. એટલે રૂપ બદલાય બાહ્ય. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ લોકની હદ, બાઉન્ડ્રી નક્કી કરે છે. આખો લોક પેટી પેક તિજોરી છે આ. ત્રીજું પદ આત્મા કરતા છે. ચાર્વાક મતમાં તો આત્મા છે જ નહીં, તો કરતાની વાત ક્યાં હોય? તો ક્યાંક કરે ને. સાંખ્ય અને ન્યાય દર્શન પણ એમ માને છે કે આત્મા કંઈ કરે નહીં, કુટસ્થ નિર્ગુણી તત્વ છે એમ માને છે. આત્મા નિર્ગુણી તત્વ માત્ર દ્રષ્ટા ભાવે છે, સાક્ષી ભાવે બસ જોયા કરે. બાકી કર્મનું થવું, કર્મનું કરવું આ બધું પ્રકૃતિનું કાર્ય છે, આત્માનું નહીં. જોકે જૈન દર્શનમાં પણ શુદ્ધાત્માઓ તો અકર્તા જ છે, એ રીતે વિચારીએ તો. પણ હજુ કર્મ ચોંટ્યા છે ત્યાં સુધી તે કરતા છે. આમ અપેક્ષિત વાતોથી કરતા અને અકર્તા છે તે વિચાર કરે સમજાય એમ છે. એટલે એકાંતે જૈન દર્શન બીજા દર્શનને તદ્દન ખોટું નથી માનતું, ખોટું નથી ઠરાવતું. 10માંથી 3, 10માંથી 4, 10માંથી 6, 7 માર્ક આપે, બધામાં 10માંથી મીંડું આપી દે. ચોથું પદ આત્મા ભોગતા છે. ચાર્વાક તો કર્મનો અભોગતા માને, કેમ કે આત્માનો અસ્વીકાર છે.
સાંખ્યમત એમ કહે છે કે આત્મા અભોક્તા છે, કલ્પનાથી માત્ર તે ભોગતા થયો છે. જૈન દર્શનના નિશ્ચય દ્રષ્ટિબિંદુને આધારે આ બરોબર, પણ એ તો જ્યારે છૂટે ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, કર્મ ન કરે નહીં ભોગતા તું તેનું એ જ ધર્મનો મત. એટલે નિશ્ચય સાંખ્ય દર્શન અને જૈન દર્શન નિશ્ચયની વાતો ઘણી સરખી જ છે, પણ હજી તો વ્યવહારમાં જે કર્મો ચોંટ્યા છે તો એકાંત એમ કેમ માની લેવાય? એકાંતવાદ તો અજ્ઞાનની નિશાની છે, અને આત્મા અસંગ છે પણ તે તો નિજ ભાને તેમ. અત્યારે તો કર્તા ને ભોગતા છે કેમ કે આત્મા વિભાવમાં છે. કર્તા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા જાય. પાંચમું પદ મોક્ષ પદ છે. ચારવાક મતવાદી મોક્ષને માનતા નથી. આ બહુ મીઠા તો પરભો કોને દીઠા. યાજ્ઞિક મત અને પ્રાચીન પૂર્વ મીમાંસા પણ મોક્ષનો અસ્વીકાર કરે છે. પણ જો મોક્ષ ન હોય તો મોક્ષના સાધનો આ બધા શાસ્ત્રો, ગ્રંથો, મંદિર, આશ્રમ, સદાચાર, નીતિ, ત્યાગ, વૈરાગ, આ સત્સંગ ને સત્પુરુષની પછી જરૂર જ ક્યાં રહી? જો મોક્ષ જ ન હોય તો સત્પુરુષનું શું કામ છે? પછી મોક્ષનો અસ્વીકાર કરવો એ તો અધ્યાત્મનો જ અસ્વીકાર થયો. મૂળમાં પછી ચર્ચાને સ્થાન જ ક્યાં રહે? એટલે મૂળ વાત એ છે કે સંસાર છે તો તેનો પ્રતિપક્ષ મોક્ષ પણ છે, હોય જ. વ્યવહારે સમજાય એમ છે. છઠ્ઠું પદ મોક્ષનો ઉપાય છે. ન રહે બાંસ ન બજેગી બાંસુરી. આત્મા જ નથી તો મોક્ષના ઉપાયને માને ક્યાંથી? એટલે ચારવાક મત ને આ કંઈ માનવાનું રહેતું જ નથી, અને અનઉપાયવાદીઓ પણ આ માનતા નથી. મૂળમાં તો આનંદનજી મહારાજના નમી જીનવરના સ્તવનમાં આવે છે તેમ જીનવરમાં સઘળા દર્શન છે. દર્શને જીનવર ભજનારે, સાગરમાં સઘળી તટીની સહી, તટીનીમાં સાગર ભજનારે. ભજના એટલે હોય કે ન પણ હોય. અનેકાંતવાદ ગણતરીમાં લેતા જીન દર્શનમાં બધા જ દર્શનનો સમાવેશ છે, પણ બધા દર્શનમાં જીનવરનું દર્શન હોય કે ન પણ હોય. વિકલ્પો ઊભો છે. જેમ કે સાગરમાં બધી નદીઓ છે, પણ નદીમાં સાગર હોય કે ન પણ હોય એ મુજબ. આત્મા છે તે ચારવાક મતને માન્ય નથી. આત્મા નિત્ય છે તે ચારવાક અને બૌદ્ધ મતને માન્ય નથી. આત્મા કર્તા છે એ ચારવાક મતને, સાંખ્યને અને ન્યાયને માન્ય નથી. આત્મા ભોગતા છે એ ચારવાક, સાંખ્ય અને ન્યાય માનતા નથી. સાંખ્યમાં માત્ર કલ્પના બુદ્ધિથી કરતા ભોગતા માન્યો. મોક્ષને ચારવાક માને નહીં. પ્રાચીન પૂર્વ મીમાંસકો અને યાજ્ઞિક મતવાળા પણ મોક્ષને માનતા નથી. મોક્ષનો ઉપાય ચારવાક મતવાળા અને અન્ય ઉપાયવાદીઓ માનતા નથી. આ બધું જાણીને એક મત ઉપર આવવું, જે પ્રભુશ્રીજી કહેતા કે એક મત આપણી કે ઊભે માર્ગે તાપડી. સંતના કહેવાથી મારે પરમ કવોલોની આજ્ઞા માન્ય છે, બસ આ. પણ વાત છે માન્ય નહીં. પ્રભુશ્રીજી કહેતા શ્રદ્ધા પરમદુલ્લા, સકળ જગત હિતકારિણી, મોક્ષચારિણી, શાંતિ પામે સઘળા પ્રાણી, એવા મારા રાજની વાણી. આ નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક આ વચન વિશ્વાસે સુખી. એટલે 6 દર્શન કુપોલદેવામાં સમજાવી દીધા છે. એટલે ષટ સ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ તે, કે ભાઈ 6 દર્શનના આ બધા પદો વચ્ચે ઓછે અંશે છે અલગ અલગ દર્શનમાં. સર્વાંગી રીતે અનેકાંતવાદ લઈને જીન દર્શનમાં છે. હવે પહેલા પદથી આપણે શરૂ કરીએ કે આત્મા છે કે નહીં. બ્રહ્મચારીજીએ એક એક ગાથાના લંબાણપૂર્વક અર્થ કર્યા છે આત્મસિદ્ધિના. એટલે આપણે 45મી ગાથા લઈએ કે આત્મા છે કે નહીં. શિષ્ય શંકા કરે છે કે આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકને શિષ્ય શંકા કહે છે. એટલે શિષ્ય ઉવાચ અને પછી ભગવાન ઉવાચ કે સદગુરુ વાંચે એમ. અર્જુન ઉવાચે પછી શ્રી કૃષ્ણ એટલે ભગવાન ઉવાચે એમ. અહીંયા આત્મસિદ્ધિનો શિષ્ય પૂછે પછી ગુરુજી સમાધાન કરે. એટલે શિષ્ય ઉવાચ, આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકને શિષ્ય શંકા કરે છે. કઈ? કે નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. દ્રષ્ટિમાં તો આવતો નથી. ચામડાની આંખથી ક્યાં દેખાય છે કાંઈ? આખું દુનિયા તો દેખાય જ બધી, ઘટપટ બધું. એમ જેનું કંઈ રૂપ પણ જણાતું નથી, ત્યાં સ્પર્શ આદિ બીજા અનુભવથી પણ જણાવવા પણ નથી.
કે ભાઈ ચાલો દેખાય નહીં તો કાંઈ નહીં, પણ અડાય તો ખરું. પવન દેખાતો નથી, હવા દેખાતો નથી, પણ અનુભવાય છે ને. કે આત્માનું એવું કાંઈ નથી કે માટે જીવનું સ્વરૂપ નથી, અર્થાત જીવ નથી. ચુકાદો આપી દીધો શિષ્ય ઉતાવળમાં. જાણે પ્રથમ પદ માટે શિષ્ય શંકા કરે છે કે આત્મા દેખાતો નથી, માટે દર્શનરૂપ નથી. તેનું કંઈ રૂપ જાણવામાં આવતું નથી, માટે જ્ઞાનરૂપે નથી. અને બીજી રીતે તેનો અનુભવ પણ થતો નથી, એટલે ચારિત્ર રૂપે નથી. એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણ પાયા એ રૂપે છે જ નહીં આત્મા. એમ શિષ્ય ભણેલો છે એટલે આવું બધું જાણે છે, જ્ઞાન, દર્શન ને ચારિત્ર ને એવું બધું. શિષ્ય ભણેલો છે, તેથી જૈન સિદ્ધાંતમાં જે આત્માનો સ્વભાવ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ કયો છે તેનો જ નિષેધ કરી જીવ નથી એમ શંકા કરી છે. આ આશંકા છે, કુશંકા નથી. ના એવું કંઈ ન હોય એમ નથી. આ મને સમજાતું નથી. આ 46મી કડી. અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ મિથ્યા જુદો માનવો નહીં જુદું એંજાણ. અથવા દેહ જ છે તે જ આત્મા છે. ખાય પીવે, ઉઠે બેસે, બોલે ચાલે, સૂવે જાગે, જીવ જ લાગે જ ને. અથવા દેહ જ આત્મા, અથવા દેહ છે તે જ આત્મા છે, અથવા ઇન્દ્રિયો છે તે આત્મા છે, અથવા શ્વાસોશ્વાસ છે તે આત્મા છે. અર્થાત એ સૌ એકના એક દેહ રૂપે છે. માટે આત્માને જુદો માનવો તે મિથ્યા છે. મિથ્યા જુદો માનવો કેમ? નહીં જુદું એંધાણ. કેમ કે તેનું કશું જુદું એંધાણ એટલે ચિહ્ન તો છે નહીં, તો દેહથી અલગ શા માટે માનો? પછી કહે છે કે દેહ તે જ આત્મા છે. દેહ જડ છે ને જાણતો નથી એમ કોઈ કહે તો ઇન્દ્રિયો તો જાણે છે ને, એટલે ઇન્દ્રિયો આત્મા છે. ઇન્દ્રિયો કામ કરતી અટકે છતાં શ્વાસોશ્વાસ હોય ત્યાં સુધી જીવ છે એમ મનાય છે. એટલે પ્રાણ કે શ્વાસોશ્વાસ એ જ આત્મા છે એમ. એટલે પ્રાણ, શ્વાસ તે જ આત્મા છે. આ ત્રણ સિવાય બીજું ચેતનનું લક્ષણ કંઈ ઇન્દ્રિય ગોચર નથી, છતાં તમે જુદું ચેતન માનો તો તમારું મિથ્યાત્વ છે. શિષ્ય કહે છે હું તો બરોબર સમજુ છું, કારણ કે ચેતનની કોઈ નિશાની તો છે નહીં, તો તમે કેમ કહો છો ચેતન અલગ છે એમ. 47મી કડી. વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ? જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ. માટલું છે, ઘડો છે તો દેખાય છે, અને ગળનું ઢાંકવાનું છે તો દેખાય છે, તો આત્મા હોય તો દેખાવો જોઈએ ને કે. અને જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં? જો ઘટપટ આદિ પદાર્થો છે તો તેમ જણાય છે, તેમ આત્મા હોય તો શા માટે ના જણાય? એ ખાસ કારણ છે એવું? એક વસ્તુ હોય એ જણાય ને બીજી વસ્તુ ના જણાય? જો આત્મા કોઈ પદાર્થ રૂપે હોય તો જેમ દેહ વગેરે જણાય છે તેમ આત્મા પણ જણાવવો જોઈએ. પરંતુ એવો આત્મા નામનો કોઈ પદાર્થ જોવા, જાણવા કે અનુભવમાં તો આવતો નથી. એટલે ચુકાદો આપે છે માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય. એ અંતર શંકાતણો સમજાવો સદુપાય. 48મી કડી. માટે આત્મા છે નહીં અને આત્મા નથી, એટલે આત્માના મોક્ષના અર્થે ઉપાય કરવો જ ફોકટ છે. મૂળમાં જ નથી આત્મા, પછી ક્યાં મોક્ષના ઉપાયની વાત આવી? એ મારા અંતરની શંકાનો કંઈ પણ સદુપાય સમજાવો, એટલે સમાધાન હોય તો મને કહો, શિષ્ય વિનંતી કરે છે. માટે આત્મા નથી અને તેથી મોક્ષનો ઉપાય કે ધર્મ કરવો નિરસક લાગે છે. કે મોક્ષ જ ન હોય તો મોક્ષના ઉપાય ખોટે ખોટા શા માટે પછી આદરવા જોઈએ? આત્મા હોય જ નહીં તો પછી. આ મુજબ પોતાની માન્યતા દર્શાવી તો દૂર કરવાનો સત્ય ઉપાય હોય તો સમજાવવા શિષ્યે ગુરુજીને વિનંતી કરી. એ ગુરુજી સમાધાન કરે છે. સમાધાન સદગુરુ વાચ. આત્મા છે એમ સદગુરુ સમાધાન કરે છે. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે પામ. સાથે જ લીધી 50મી કડી કે ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મ્યાન. 49મી કડીમાં એમ લીધું પ્રગટ લક્ષણે પામ, અને 50મી કડીમાં એમ લીધું જેમ અસીને મ્યાન. દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે બધા જીવોને જે સંસારમાં રખડે છે ને. તેથી આત્મા દેહ જેવો, અર્થાત તેને દેહ ભાસ્યો છે કે દેહ તે જ હું એ જ દેહ. પણ આત્મા અને દેહ બંને જુદા છે. કેમ કે બે જુદા જુદા લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે. કેમ કે ગુરુજીને તો અનુભવ છે, એટલે એ કહે છે કે જુદા જુદા લક્ષણથી પ્રગટ ભાનમાં આવે. અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે.
અથવા દેહ જેવો આત્મા પાસ્યો છે. પણ જેમ તરવારને મ્યાનરૂપ લાગવા છતાં બંને જુદા જુદા છે તેમ આત્મા અને દેહ બંને જુદા જુદા છે. એ દૂરથી જોવે તો મ્યાન ને તરવાર બે એક જ લાગે, પણ મ્યાન અને તરવાર તદ્દન એક તો ખાલી ખોખું છે, અને એમાં અંદર મૂળ તત્વ એ તરવાર છે, આત્મા છે. એમ આત્મા છે એ પદ સમજાવવામાં અહીં દેહ અને આત્મા એ બે પદાર્થ તરફ ધ્યાન ખેંચ્યું છે. અનાદિકાલથી જીવ આત્માને ભૂલી ગયો છે તેનું કારણ એ કે જેટલી ઇન્દ્રિય મળી હોય તે દ્વારા બહારને બહાર જ જોયા કરે છે. સમાધિ શતકનો અહીં બ્રહ્મચારીજીએ શ્લોક ટાંક્યો 16મો કે મત્યુત્વેન્દ્ર ઇન્દ્રિય દ્વારે પતિતો વિષય સ્વહમ તાન પ્રપદ્યાવહમિતિ મા પુરા વેદન તત્વત. ઇન્દ્રિયોને પ્રાપ્ત કરીને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ભવમાં વિષયોરૂપ કૂવામાં પીડ્યો, તેથી આત્માને જાણી શક્યો નહીં. પોતે જ પોતાનો વેરી છે, પોતે પોતાને ન જાણવા દેવું વર્તન કર્યું. બ્રહ્મચારીજીએ આ સમાધિ શતકના સમશ્લોકી અનુવાદ કર્યા છે, અને સમાધિ શતક અને યોગ વાસિષ્ઠ સાર, લઘુ યોગ વાસિષ્ઠ, આ ગ્રંથ યુગલ નામનું પુસ્તક સીમડામાં કપરા દિવસોમાં બહાર પાડ્યું છે. ઇન્દ્રિયોને પ્રાપ્ત કરીને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ભવમાં વિશ્વરૂપ કૂવામાં આપડ્યો, તેથી આત્માને પોતે જાણી શક્યો નહીં. સત્સંગે મળ્યો, પણ સત્સંગમાં મિથ્યા આગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી આત્મા પ્રત્યે ઉપેક્ષા થાય તો સત્સંગ સફળ ન થાય એમ કહ્યું છે. લંબાણમાં કુપોદવે 609મા પત્રમાં 13 કોલમ મૂકી છે કે આમ કરશે તો સત્સંગ કોઈ કાળે ફળવંત થશે જ નહીં. સાચી ભક્તિથી આ દોષો જાય, કારણ કે સત્પુરુષ પ્રત્યે રુચિ થતાં તેમને ઘડી પણ ન વિસરે, ત્યારે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે ઉદાસીનતા આવે અને આત્માનો લક્ષ્ય થાય. એટલે સતત એને અનુસંધાન રહે સત્પુરુષનું, તો પછી ઇન્દ્રિયના વિષયમાં એ રાચી માચીને વર્તે નહીં. આત્મા શાથી જણાય? વિચારપૂર્વક ભેદ પાડવાથી આત્મા જણાય. અગ્નિ હોય તે ચીપિયાથી પકડાય, તેમ આત્મા ઓળખવા તેના લક્ષણો વિચારવાના. કયા લક્ષણો? જ્ઞાન દર્શનરૂપ તે જ આત્મા, જ્ઞાન એ જ આત્મા, આત્મા એ જ જ્ઞાન. તેને બીજા વિભાવો, બીજી ઈચ્છાઓ, સંકલ્પ વિકલ્પ આદિથી છૂદો પાડે. બુદ્ધિરૂપી છીણીથી જળ ચેતનના લક્ષણ જુદા જુદા વિચારે. બધામાં જાણનાર જોનાર જુદો છે તે આત્મા. સમતા રમતા ઉર્ધતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. મૂળમાં બનારસીદાસજીના સમેસા નાટકની કડી છે. કુપોદેવે વચનામૃત 438માં સૌભાગભાઈ ઉપર મોકલેલી. એટલે સમતા રમતા ઉરતતા ગયા, આ બધા જીવના લક્ષણ છે, જળના નહીં. ઝાડ લીલું સુંદર દેખાય છે ત્યાં જળ ન જુએ, પરંતુ તેની રમણીયતા આત્માને લઈને છે, માટે તે આત્મા છે એમ જુએ. વળી મારો આત્મા છે તો તે જાણી રહ્યો છે, એમાં આત્મા અરૂપી છે, પરંતુ તે તેના લક્ષણોથી પકડી શકાય છે. દેખાય નહીં પણ જણાય તો છે ને. બીજી બધું લક્ષણથી પકડાય. તેને લક્ષણોથી ભિન્ન પાડી સતત અનુભવ કરી મ્યાનને તરવારની જેમ દેહથી ભિન્ન આત્મા છે એ શ્રદ્ધા દ્રઢ કરી લેવી. સતત પછી એમાં ઉપયોગ રાખે એટલે ખબર પડે, એને અનુભવ થાય કે હું જે કહું છું, હું એ મારાપણું જેમાં છે એવું કંઈક તત્વ છે ખરા. ઇન્દ્રિયથી દેખાતા જળ પદાર્થો ક્ષણે ક્ષણે પલટાતા નાશવંત છે, તેમાં આત્માની ભ્રાંતિ કરવી નહીં, મોહ કરવો નહીં. એક આત્માનો જ લક્ષ્ય કરવો એમ હતું ને, કે અથવા દેહ જ આત્મા, તો કે ના, એમ ન કરવું. 51મી કડી, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. તે આત્મા દ્રષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય? કેમ કે ઉલટો તેનો તે જોનાર છે. તે દ્રષ્ટિથી જે જુએ છે ને એનો જોનાર તો પાછો આત્મા જ છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, દ્રષ્ટિ કોણે જોઈ? આંખને કોણે જોઈ? આંખ જુએ છે, કોણે જોયું? સ્થૂળ સૂક્ષ્મ આદિ રૂપને જે જાણે છે અને સર્વને બાત કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાત કરી શકાતો નથી એવો બાકી જે અનુભવ રહે તે જીવનું સ્વરૂપ છે. પ્રભુજીની સહેલી રીતે સમજાવતા, બહાર થેલી મૂકો, બહાર જોડા કાઢો, બહાર લાકડી મૂકો,
ચશ્મા કાઢો, પછી કે જાઓ આત્માને બહાર મૂકેવો, મુકાશે? નથી મુકાતું. બધું બહાર મૂકતા જે ક્યારે બહાર મુકાય નહીં, બધું બાદ કરતાં જેનો બાદ થઈ શકે જ નહીં. આ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. નથી દ્રષ્ટિમાં આવતો. શિષ્ય પૂછેલું ને, તેના જવાબમાં જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જ્ઞાની એમ સમજાવે છે. બીજું દેખાય છે પણ આત્મા દેખાતું નથી, તેનું રૂપ દેખાતું નથી. તેના જવાબમાં સદગુરુ કહે છે, જે દ્રષ્ટિથી અન્ય રૂપને જુએ છે, જાણે છે, તેને જ જો ને તેને જ જાણ. તે પોતે જ આત્મા છે. એટલે આંખથી જોયું, પણ આંખથી જોયું એ જાણ્યું કોણે? આંખ તો ઇન્દ્રિય છે, ગોખલો છે. જો આત્મા ન હોય તો આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. એટલે કહે છે કે જે દ્રષ્ટિથી અન્ય રૂપને જુએ છે, જાણે છે, તેને જો અને જાણ. તે પોતે જ આત્મા છે. એટલે જાણનારો આત્મા છે, જોનારો આત્મા છે. બીજો પણ અનુભવ નહીં એમ કહ્યું તો કે બધું છોડી દે, પણ છેવટે જે હંમેશા સાથે ને સાથે જ રહે તે આત્મા પોતે જ અનુભવરૂપ છે. અનુભવ વગરનો આત્મા હોય કેવી રીતે? તેથી ન જીવ સ્વરૂપ. તેના ઉત્તરમાં કહે છે કે તે પોતે જ પ્રત્યક્ષ જીવ સ્વરૂપ છે, જેનો અનુભવ નિરંતર અસ્ખલિતપણે થયા કરે છે. તે પોતે જ આત્મા છે. હું છું, હું નથી એ વિકલ્પે કોને ઉગ્યો? હું છું એને પ્રત્યેક અવસ્થામાં હું છું એવું જણાય છે. તે જ અબાધ્ય અનુભવ સ્વરૂપ આત્મા છે. મૂળમાં તો શું છે? આ આત્માથી જુએ છે એટલે જગતની બધી વસ્તુઓ છે ને, ઝાડ પાન રસ્તા ડુંગર માટી ઢેફા, એ આત્માની સાક્ષી પૂરે છે. આત્મા છે એટલે આ બધું છે. આત્મા નથી તો કાંઈ છે જ નહીં. આપ મોએ પીછે ડૂબ ગઈ દુનિયા. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. 52મી કડી. કર્ણેન્દ્રિયથી સાંભળ્યું તે કર્ણેન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ ઇન્દ્રિય તેને કંઈ જાણતી નથી. અને ચક્ષુ ઇન્દ્રિય દીઠેલું તે કર્ણેન્દ્રિય જાણતી નથી કંઈ. એટલે આંખથી જોવે કે કાનને સાંભળાય નહીં, અને કાનથી જે સાંભળાય એ કંઈ આંખથી જોવાય નહીં. અર્થાત સૌ ઇન્દ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન નથી. એટલે આંખ કાંઈ સાંભળે નહીં અને કાન કાંઈ જોવે નહીં એમ. અને આત્માને તો 5 ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત જે તે 5 ઇન્દ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે, એટલે સાંભળ્યું, જોયું, સૂંઘ્યું, સ્પર્શ્યું, તે આત્મા છે. અને આત્મા વિના એક ઇન્દ્રિય એક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું, તે પણ ઉપચારથી કહ્યું. કેવા પૂરતું? આત્મા ન હોય તો કેવી રીતે જાણે? હવે આત્મા નથી, આંખ બરાબર છે, ચક્ષુદાન કરે તો બીજો જોઈ શકે એમ છે, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો. પણ ચક્ષુદાન કરે પોતે તો મળદું છે, એટલે સગાવાલાએ ચક્ષુદાન કર્યું. બીજો જીવતો છે જેની પાસે આંખરૂપી સાધન નથી, પણ આત્મા છે, જીવ છે, એને નાખે જોવે. એટલે જોતું તું કોણ? આત્મા, આંખ નહીં. જો આંખ જોતી હોય તો આંખ તો બરાબર છે. જીવતો જીવ જેને નાખી રોપી જેને, એ તો જોવે છે. પછી મળદાને અગ્નિ સંસ્કાર કરે ત્યારે ભાગવું જોઈએ ને, પણ બાંધી રાખ્યો તો કેમ ભાગે? તો રડવું જોઈએ ને, બૂમ પાડવી જોઈએ ને. એને ખબર પડે કે મને બાળે છે. તો એટલે જોનારી કોઈક બીજી જ વસ્તુ છે. એટલે એ જાણનારું એ પોતે આત્મા. દરેક ઇન્દ્રિય પોતપોતાનું કાર્ય ભિન્ન ભિન્ન કરે છે, પણ તે દરેકમાં જાણવાનું કામ કરનાર તો આત્માનો ઉપયોગ છે. એ તો એકનો એક જ છે. એટલે જાણનારો, જોનારો, સૂંઘનારો, સાંભળનારો, ચાખનારો, સ્પર્શનારો એકનો એક જ છે આત્મા. બહારથી અલગ અલગ લાગે ઇન્દ્રિયો, કે કાનથી સાંભળ્યું ને આંખથી જોયું ને જીભથી ચાખ્યું, પણ અંદર તો એક જ વસ્તુ છે આત્મા. આ એક જ આત્મા એ બધું આ 5 ઇન્દ્રિયોના વિષયોને જાણે છે, સ્મૃતિમાં રાખે છે અને ઇન્દ્રિયોથી ભિન્ન છે. દેહને જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. 53મી કડી. દેહ તેને જાણતો નથી, ઇન્દ્રિયો પણ તેને જાણતી નથી, અને શ્વાસોશ્વાસ રૂપ પ્રાણ પણ તેને જાણતો નથી. તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યા રહે એમ જાણ. અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ. એના જવાબમાં કહે છે કે આત્મા દેહથી જુદો ચેતન છે.
દેહની ઇન્દ્રિયો જડ છે, તેનાથી આત્મા જણાતો નથી. જ્યાં સુધી દેહની ઇન્દ્રિયો સાથે આત્માનો સંયોગ છે ત્યાં સુધી તે પોતપોતાનું કાર્ય કરી શકે. આત્માની સત્તા ચાલી જાય તો તે જડ અચેતન જેવા પડી રહે છે. બધી ઇન્દ્રિયો ગોખલો થઈ જાય. ઉપનિષદમાં બોધ છે કે જેવા બાપા તમે જાતા નહીં. સમજાવવા માટે આ બોધ કથા છે, ઉપદેશ કથા. હાથે નક્કી કર્યું હું ઉપયોગમાં આવીશ જ નહીં, પગે નક્કી કર્યું હું ચાલીશ જ નહીં, આંખે નક્કી કર્યું હું જોઈશ જ નહીં, કાને નક્કી કર્યું કે હું સાંભળીશ જ નહીં, જીભે નક્કી કર્યું કે હું ચાખીશ જ નહીં, નાકે નક્કી કર્યું કે હું સૂંઘીશ નહીં. વારાફરતી બધી ઇન્દ્રિયો હડતાલ ઉપર જાય તો જીવાય ખરા? પછી આ બધા ઇન્દ્રિયો વારાફરતી હડતાલ ઉપર ગઈ, પછી આત્માનો વારો આવ્યો, જીવ તત્વનો, કે હું એક દિવસ હડતાલ ઉપર જાઉં. એટલે પાંચેય ઇન્દ્રિયો એક સાથે બોલે છે, જેવા બાપા તમે જાશો નહીં. અમે હડતાલ ઉપર ઉતરતા હતા વારાફરતી તો એક ડિપાર્ટમેન્ટ બંધ થતું હતો ફેક્ટરીનો. તમે હડતાલ ઉપર ઉતરશો તો આખી ફેક્ટરી સાંગો પાંગ જડ મૂળથી જડબે સલાક બંધ થઈ જશે. એટલે આ બોધ ઉપનિષદનો ત્યાં આ જ વાત છે. એટલે જો આત્માની સત્તા ચાલી જાય તો તે જડ અચેતન જેવું બધું પડી રહે. જેની શક્તિથી દેહ ઇન્દ્રિયો વગેરે પોતાનું કાર્ય કરે છે અને જેના જવાથી તે અચેતન નિષ્ક્રિય બની જાય છે, તે ચેતન વસ્તુ અવશ્ય છે. ભલે દેખાતી નથી પણ અનુભવમાં તો આવે છે કે છે ખરા. તેને જુદો ન માનવો એ જ મિથ્યાત્વ કહેવાય. આત્માની સત્તા છે તો શરીરના જુદા જુદા અવયવરૂપી યંત્રો પોતાના ભિન્ન ભિન્ન કાર્યો કરે છે. આત્મા ન હોય તો શબવત શરીર કોઈ કાર્યમાં પ્રવર્તી શકે નહીં. 54મી કડી. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટરૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. શિષ્ય પૂછ્યું કે એંધાણી છે એની? નહીં, જુદું એંધાણ. એટલે કહે છે જાગ્રત દશા, સ્વપ્ન દશા અને નિંદ્રાવસ્થા, આ ત્રણેય અવસ્થામાં વર્તો છતાં તે અવસ્થાઓથી જુદો ને જુદો જ રહ્યા કરે છે. અને તે અવસ્થા વ્યતીત થઈ પણ જેનું હોવાપણું છે અને તે અવસ્થાને જે જાણે છે એવો પ્રગટ સ્વરૂપ ચૈતન્યમય છે. અર્થાત જાણ્યા જ કરે એવો જેનો સ્વભાવ પ્રગટ છે અને એ તેની નિશાની સદાય વર્તે છે. કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી. આ આત્મા એ તો એમ નક્કી કોણ કરે કે આજે મને બહુ સારી ઊંઘ આવી? એટલે જેણે નક્કી કર્યું કે સારી ઊંઘ આવી એ પોતે સૂતો નહોતો. મને આજે બહુ ઊંઘમાં સપના આવ્યા, તો સપના કોણે જોયા? જો એ પોતે સૂઈ ગયો હોત સદંતર તો નક્કી કોણ કરત કે સપના આવ્યા બહુ, કે એક કોઈ સપનું ન આવ્યું હોય? નક્કી કોણ કરત? એટલે નહીં જુદું એંધાણ. શિષ્ય પૂછેલું એના ઉત્તરમાં કહે છે કે બાળ, યુવા, વૃદ્ધ, દેવ, નારક, મનુષ્ય, ભણેલા કે અભણ એમ કર્મને આધીન અનેક અવસ્થાઓ પલટાયા કરે છે બાહ્યથી, પરંતુ તે સર્વેમાં આત્મા તો તેનો તે જ રહે છે. નરકે જાય તો એ જ આત્મા, દેવલોકમાં જાય તો એ જ આત્મા, મનુષ્ય ગતિ પામે તો એ જ આત્મા, ને મોક્ષ જાય તો એનો એ જ. પલટાતો નથી. કર્મને આધીન જળ દેહની અવસ્થાઓ છે બધી. તેથી ભિન્ન ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન ગુણની વિશેષતાથી અનુભવાતો આત્મા તો હંમેશા જુદો તરી આવે છે. બાકી બધું બદલાય, બહારનું વેશ બદલાય, દેહનું રૂપ બદલાય, આત્મા એનું એ જ. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનારને માન નહીં. કહીએ કેવું જ્ઞાન? 55મી કડી. ઘટપટ આદિને તું પોતે જાણે છે, તે છે એમ તું માને છે, અને જે તે ઘટપટ આદિનો જાણનાર છે તેને માનતો નથી. એ જ્ઞાન તે કેવું? ઘટ એટલે માટલું, ઘડો, અને પટ એટલે એનું કપડું, કે આ છે, આ ઘટમાં પાણી નાખ્યું, આ પટથી ગળ્યું પાણી, આ બધું માને છે. તો ખબર કોને પડી કે ના એ ખબર એવું ન હોય કાંઈ? તો ખબર કોને પડી કે આ ઘટપટ છે? એટલે જાણનારને માન નહીં. કહીએ કેવું જ્ઞાન? ગુરુજી પૂછે છે. વળી જો આત્મા હોય તો ઘટપટ આદિ જેમ દેખાવા જોઈએ. શિષ્ય પ્રશ્ન કરેલો એટલે કહે છે કે ઘટપટ આદિ છે એ કોને દેખાણા? જેને દેખાણે એ જ આત્મા. શિષ્ય પૂછ્યું કે આત્મા હોય તો જેમ ઘટપટ વગેરે દેખાય છે તેમ આત્મા કેમ ન જણાય? તેના ઉત્તરમાં ગુરુ સમાધાન કરે છે કે તું ઘટપટ આદિને જુએ છે તો જોનાર વગર શી રીતે જુએ છે? એ ઘટ છે, પટ છે, એ નક્કી કોણે કર્યું?
જે જ્ઞાનરૂપ આત્મા ઘટપટ જણાય છે તે જાણનાર આત્માને જ તું ન માને એ તારું જ્ઞાન કેવું છે કે આ જાણનાર છે એ આત્મા છે એ તું પોતે જ છો. એટલે જાણનારને માન નહીં. કહીએ કેવું જ્ઞાન, હું નથી, મારા મોઢામાં જીભ નથી, એવી વાત થઈ ને. એ બોલે છે કે મારા મોઢામાં જીભ નથી એટલે હું નહીં બોલી શકું. તો બોલ્યો કોણ? એટલે વધતો વ્યાઘાત થાય છે. 56મી કડી. પરમ બુદ્ધિ કૃષ દેહમાં સ્થૂળ દેહ મતિ અલ્પ. દેહ હોય જો આત્મા ઘટે નામ વિકલ્પ. વ્યવહારિક દાખલો આપ્યો, સાવ સહેલો, બધાને સમજાય એવો, કે દુર્બળ દેહને વિશે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, પરમ બુદ્ધિ કૃષ દેહમાં. અને સ્થૂળ દેહને વિશે થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે. બહુ જાડો હોય, 100 કિલો વજન હોય, બુદ્ધિ બહુ ન હોય, એટલે પછી એમ કે જાડી બુદ્ધિ છે. જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ના આવે. જો દેહને આત્મા બે એક હોય તો જેમ જેમ વજન વધતું જાય, જેમ જેમ ઊંચાઈ વધતી જાય, જેમ જાડો થતો જાય એમ બુદ્ધિ વધવી જોઈએ, અને જેમ જેમ પાતળો થતો જાય એમ બુદ્ધિ ઘટવી જોઈએ, જેમ જેમ કૃશ થતો જાય તપથી. એટલે દેહને આત્મા બે એક જ હોય તો પછી આત્મા એ કૃશ થતો જાય ને, શરીર એ કૃશ થતું જાય, બે હારે જ છે ને. અથવા દેહ જ આત્મા, આ શંકા દૂર કરવા તર્કથી કહે છે કે દેહ જ આત્મા એટલે જ્ઞાન દર્શનરૂપ ચૈતન્ય હોય તો દેહ જાડો થાય તેમ જ્ઞાન વધવું જોઈએ, અને પાતળો થાય તો જ્ઞાન ઘટવું જોઈએ. પરંતુ તેમ તો બનતું નથી. ઉલટું ઘણીવાર પુષ્ટ શરીરધારી મલ વગેરેમાં જ્ઞાન અલ્પ હોય છે, અને કોઈ કૃશ થયા હોય છતાં મહાબુદ્ધિવાળા હોય, પૂર્ણ જ્ઞાની હોય. કુપોદોનો જીવતો દાખલો, 28 કિલો વજન, ઊભું થવાની તાકાત નથી શરીરમાં, પાછળ દેખાય છે, કૃષ દેહ, પણ પૂર્ણ જ્ઞાની. એટલે કહે છે કે ઘણીવાર પુષ્ટ શરીરધારી મલ વગેરેમાં જ્ઞાન અલ્પ હોય છે, અને કોઈ કૃષ થયા હોય તો મહાબુદ્ધિવાળા હોય છે. તપથી શરીર કૃષ થવા છતાં યોગીઓને અવધિ વગેરે વિશેષ જ્ઞાન પ્રગટે છે. જેમ જેમ એ તપ કરતા જાય, સમ્યક તપ, કૃષ થતા જાય, જ્ઞાન પ્રગટતું જાય. દેહ તે જ આત્મા હોય તો આ પ્રમાણે ક્યારે બને નહીં. આવું કેમ બને? તો પછી 57મી કડી. જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં ત્રણેય કાળ દ્વય ભાવ. કેવો દ્વય ભાવ? જડ અને ચેતન, આ બે અલગ ભાવ છે. તદ્દન બંનેનો સ્વભાવ જુદો છે. એકપણું ક્યારે પામે નહીં. એટલે જડ ક્યારે ચેતન જેવો ન થઈ જાય, ચેતન ક્યારે જડ જેવો ન થઈ જાય. મૂળ ગુણ તો રહે છે. કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, ઉપયોગ લક્ષણ જ નથી એમાં. અને સદાય જે જાણવાના સ્વભાવવાન છે તે ચેતન, એનું વિલક્ષણ છે, ઉપયોગ લક્ષણ જીવનું. એવો બેનો કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણેય કાળ જડ જડ ભાવે અને ચેતન ચેતન ભાવે રહે, એવો બેનો જુદો જુદો દ્વૈત ભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. એટલે જડ ચેતન ન થઈ જાય, અને ચેતન ક્યારે જડ ન થઈ જાય. જડ અને ચેતન બે તદ્દન ભિન્ન છે, છતાં એક મનાયા છે. દેહ ને આત્મા બે એક જ છે એમ, અથવા દેહ જ આત્મા. તે પહેલી બે ગાથાઓમાં કહ્યું, છતાં તે બરાબર દ્રઢ કરી નાખવાની જરૂર હોવાથી ફરી સ્પષ્ટપણે કહે છે કે જળનો સ્વભાવ અને ચેતનનો સ્વભાવ એ બે તદ્દન જુદે જુદા છે. જળમાં જાણવાનો સ્વભાવ જરા પણ નથી, ને ચેતનમાં રૂપ રસ આદિ નથી. એ બધા જળના ગુણો છે, ગંધ, રૂપ, રસ, સ્વાદ વગેરે. ચેતન હંમેશા જાણવાનું જ કાર્ય કરે અને કરશે, અને જળ ક્યારે જાણી શકે જ નહીં. જળ કોઈ કાળે ચેતન ન થઈ જાય, અને ચેતન કોઈ કાળે જળ પણ ન થાય. બે તદ્દન જુદા સ્વભાવવાળા પદાર્થ છે. ત્રણેય કાળ તે જુદા જ રહે છે. જુદા જ હતા, જુદા છે અને જુદા જ રહેશે. પરસ્પર ગુણોનું સંક્રમણ કરીને સરખા કદી પણ ન થાય. એટલે જળમાં જ્ઞાન ગુણ આવી જાય એમ, અને જ્ઞાની આત્માને અજ્ઞાનપણું આવી જાય. અજ્ઞાન એટલે કંઈ જ્ઞાન જ ન હોય એમ, અનુપયોગપણું આવી જાય. એવું બને નહીં ક્યારેય. 58મી કડી. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અત્યારે જે આમાં. એટલે પોતે એમ શંકા કરે કે હું નહીં હોઉં તો હું નહીં હોઉં તો એ નક્કી કોણે કર્યું? આત્માની શંકા આત્મા આપે પોતે કરે છે. જે શંકાનો કરનાર છે તે જ આત્મા છે. તે જણાતો નથી, એ માપ ન થઈ શકે એવું મોટું આશ્ચર્ય છે.
એટલે પોતે જ નથી એમ શંકા કરે છે. માટે છે નહીં આત્મા, શિષ્ય છેવટે કહ્યું હતું કે આત્મા નથી. તેના ઉત્તરમાં ગુરુ હવે સમાધાન કરતા કહે છે કે આત્મા નથી એમ કહેનારો કોઈ ન હોય તો વાક્ય જ નીકળે નહીં. પછી કે ના આત્મા ન હોય તો વાક્ય નીકળે કેમ? એટલે એમ થયું હું નહીં હોઉં એમ, એવું વાક્ય નીકળ્યું. આરસામાં પ્રતિબિંબ દેખાય તેને માનીએ અને આરસાને ન માનીએ તેની માફક આત્મા દ્વારા બાહ્ય પદાર્થો ઘટપટ બધા જણાયા તેને માને. અને જેને લઈને આત્મા આ બધું જાણે છે એ આત્માને જ ન માને. તે ચેતન જાણનાર જોનાર પોતે હાજર છે તેને જ માનતો નથી. તો ખબર કોને પડી? તો કોઈ નથી. તો કોઈ નથી તો ખબર કોને પડી? પર વસ્તુઓ આત્માના જ્ઞાન દર્શનમાં જણાય છે તેને જાણે છે, માને છે. પણ જેમાં જણાય છે તે આત્માને જાણતો માનતો નથી. આ તો એક મોટું આશ્ચર્ય છે. આત્માનો જ્ઞાન ગુણ પરને પ્રકાશમાં રોકાઈ ગયો છે. તેથી સ્વપ્રકાશ આત્માને જાણવા જોવાનો અવકાશ રહેતો નથી. બાહ્યમાં જ વૃત્તિ વહે છે. એટલે પોતે પોતાને ભૂલી ગયો અને આખું સંસારનું ચિત્ર વિચિત્ર રૂપ ખડું થયું. આથી પોતાને પોતાના અસ્તિત્વની વિચિત્ર શંકા ઉપસ્થિત થઈ. પણ ગુરુએ એક પછી એક દાખલા આપીને વ્યવસ્થિત રીતે સમજાવી. હવે આત્મા છે એ તો શિષ્યને બેઠું. હવે પ્રશ્ન કરશે 59માં કે આત્માના અસ્તિત્વનો આપે કયા પ્રકાર? સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર, પણ એ નિત્ય નહીં હોય. હવે સમય પૂરો થાય છે, અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.